तो विद्यार्थी मित्रों मारी यूट्यूब चैनल में मारा आजना लेक्चर में आपनु स्वागत है। मारो आजनो लेक्चर है धोरण 12 कॉमर्स आंकड़ाशास्त्रना भाग 1 नो चैप्टर नंबर 3 सुरेख नियत संबंधना स्वाध्याय 3.2 नो। અને આજે હું તમને એમાં દાખલા નંબર 5 અને 6 શીખવાડવાનો છું। આની અગાઉના દાખલા મેં વિડીયો બનાવીને ચેનલ પર મૂકી દીધા છે, જો તમે ના જોયા હોય તો તમે ત્યાં જઈને જોઈ શકો છો। તો હવે આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 5 થી। દાખલા નંબર 5 માં આપણને કિંમત આપી છે ગ્રાહકોની સંખ્યા જે x છે અને વેચાણ આપ્યું છે જે y છે। શોધવાનું શું કીધું છે? y ની x પરની નિયત સંબંધ રેખા અને જો કોઈ દિવસે 80 ગ્રાહકો મોલની મુલાકાત લે તો 80 ગ્રાહકો એટલે ગ્રાહક x છે તો x આપણને 80 આપ્યા છે। મોલની મુલાકાત લે તો મોલમાં કેટલું વેચાણ થાય તેનું અનુમાન કરો, એટલે કે આપણે વેચાણનો અંદાજો શોધવાનો છે। तो शुरुआत करिए दाखला नंबर 5 नी। दाखला नंबर 5 में सौ प्रथम तो y नी x परनी नियत संबंध रेखा शोधवा माटेना स्टेप में सौथी पहला बे स्टेप कया आवे छे x बार अने y बार। तो एना माटे x अने y नु टोटल करवू पड़शे। तो x नी अने y नी किंमतोनुं टोटल, तो x नी आ जे किंमतो छे 6 किंमतो आपी छे, आपणे केटली किंमत आपी छे 6 અને આ 6 કિંમતનું ટોટલ કરવા જઈએ તો થશે 560। એ જ રીતે y ની 6 કિંમતોનો સરવાળો કરવા જઈએ તો એનો સરવાળો થશે 14.4। હવે x અને y ની કિંમત આપણને અપૂર્ણાંક આપી છે અને જ્યારે પણ અવલોકન અપૂર્ણાંક આપેલા હોય ત્યારે દાખલો u અને v શોધીને જ ગણવો પડે ફરજિયાત। અપૂર્ણાંક આપ્યા હોય ત્યારે uv શોધીને જ દાખલો ફરજિયાત ગણવાનો રહેશે। તો હવે પહેલા x પરથી શું શોધી લઈએ? u શોધી લઈએ અને y પરથી v। તો x પરથી u શોધવા માટે આપણે શું કરીએ છીએ કે x માંથી સૌથી નાનામાં નાની કિંમતો એ બાદ કરીએ। તો નાનામાં નાની કિંમત છે 50, તો x - 50। बीजू बधाज अवलोकनोनी अंदर तमे जुओ तो छेल्लो एकमनो अंक 0 छे, तो माटे एने केटला वडे भागी शकाशे? 10 वडे। तो रकम x नी बधी रकमोमांथी 50 बाद करवाना अने 10 वडे तेने भागी लेवाना। सौथी पहेला 50 मांथी 50 जाय तो 0, 70 मांथी 50 जाय तो 20, 20 भाग्या 10 करो तो 2, 100 मांथी 50 जाय तो 50, 50 भाग्या 10 करो एटले 5, 70 मांथी 50 जाए तो 20, 20 भाग्या 10 करो एटले 2। हवे आपणे शुं करीए 15 मांथी सीधा 5 बाद कर दीए, कारण के जो 150 मांथी 50 जाए 100, 100 भाग्या 10 એટલે 10, तो 15 मांथी 5 जाए तो पण डायरेक्ट ज 10, 12 मांथी 5 जाए तो 7। हवे आ रीते आपणने u मळी गया। u ની બધી કિંમતનું ટોટલ કરીએ તો સિગ્મા u મળી જશે। તો સિગ્મા u ની કિંમત આવે છે 26। આ જ રીતે v શોધીએ तो v में एटले के y में नानामां नानी रकम कई है 1.4, तो y - 1.4। बीजू पॉइंट पछी दरेक में एक एक अंक माटे केटला वडे भागवा पड़शे अने 0.1 वडे भागवा पड़शे। तो y मांथी 1.4 बाद करी अने 0.1 वडे भागी लेवाना। तो 2.0 मांथी 1.4 जाए तो 0.6 अने 0.6 ने 0.1 वडे भागो एटले एकला 6। अहींया पण ए छे तो अहींया पण सेम रकम आवशे 6। हवे डायरेक्ट ज करीए। जो 25 मांथी 14 जाए, पॉइंट तो आना लीधे निकली ज जवानो छे, तो 25 मांथी 14 जाए तो 11, 14 मांथी 14 जाए तो 0, 40 मांथी 14 जाए तो 26, 25 मांथी 14 जाए तो फरीथी 11। हवे v ની બધી જ કિંમતોનો સરવાળો કરી એટલે સિગ્મા v મળી જશે। તો સિગ્મા v ની કિંમત મળે છે આપણને 60। હવે આપણે કરવાનું છે u અને v એટલે કે uv નો ગુણાકાર। 0 × 6 એટલે 0, 2 6 12, 11 5 55, 2 ને 0 સાથે ગુણીએ તો 0, 10 × 26 260, 11 × 7 77। અને આ બધી કિંમતનો સરવાળો કરીએ તો શું મળશે? સિગ્મા uv। તો આ બધી કિંમતોનો સરવાળો થાય છે 404। હવે આવે છે u²। તો u ની કિંમતોનો વર્ગ કરવાનો છે। 0 નો વર્ગ 0, 2 નો વર્ગ 4, 5 નો વર્ગ 25, 2 નો વર્ગ 4, 10 નો વર્ગ 100, 7 નો વર્ગ
49 અને યુ સ્ક્વેરની કિંમતોનું ટોટલ કરીએ એટલે શું કહેવાય એને સિગ્મા યુ સ્ક્વેર. તો સિગ્મા યુ સ્ક્વેરની કિંમત આપણને મળે છે 182. તો કોષ્ટક આપણું પૂરું થઈ ગયું છે. હવે આપણે શરૂઆત કરીએ ગણતરીની. સૌથી પહેલું સ્ટેપ છે આપણું એક્સ બાર શોધવાનું. તો એક્સ બારનું સૂત્ર છે સિગ્મા એક્સ અપોન એન. સિગ્મા એક્સ છે 560, એન 6 અવલોકનો આપેલા છે એટલે ભાગ્યા 6. તો 560 ભાગ્યા 6 કરીએ તો જવાબ મળશે આપણને 33.33. એ જ રીતે શોધીએ વાય બાર, કે વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન. સિગ્મા વાય કેટલા છે 14.4 ભાગ્યા કેટલા કરવાના એમાં પણ 6. તો 14.4 ભાગ્યા 6 કરીએ તો 2.4. તો એક્સ બાર વાય બાર શોધી નાખ્યા. હવે એના પછી ત્રીજા નંબરનું સ્ટેપ આપણું આવે છે બી શોધવાનું, એટલે કે નિયત સંબંધાંક શોધવાનું. એમાં પણ કિંમત મૂકીએ. એનની જગ્યાએ કેટલા લખીશું 6. સિગ્મા યુવી કેટલા છે 404 માઇનસ સિગ્મા યુની કિંમત કેટલી છે 26, સિગ્મા વીની કિંમત કેટલી 60, છેદમાં એનની જગ્યાએ 6. સિગ્મા યુ સ્ક્વેર કેટલા છે 182 માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર. તો સિગ્મા યુ છે 26નો સ્ક્વેર ગુણ્યા સી વાય અપોન સી એક્સ. સી વાય એટલે વાયને ભાગ્યા હોય તે રકમ અને સી એક્સ એટલે એક્સને ભાગ્યા હોય તે રકમ. તો જોઈ લે ઉપર વાયને કેટલા વડે ભાગ્યા છે 0.1 વડે અને એક્સને 10 વડે. માટે સી વાય કેટલા આવશે 0.1 અને સી એક્સ આવશે 10. તો આમાં કિંમત મૂકી દઈએ. સી વાયની જગ્યાએ 0.1 છેદમાં સી એક્સની જગ્યાએ 10. ગુણાકાર કરીએ 404 ગુણ્યા 6. તો એનો જવાબ મળશે આપણને 2424 માઇનસ 26 ગુણ્યા 60. એનો જવાબ મળશે 1560 છેદમાં 6 ગુણ્યા 182. તો એનો આન્સર આવશે 1092 માઇનસ 26નો વર્ગ 676. 2424માંથી બાજુમાં જે ગુણાકાર લખી દઈએ 0.1 ભાગ્યા 10. તો આ બંનેનો ભાગાકાર કરીએ તો ભાગાકારનો જવાબ આપણને શું મળશે 0.01. હવે આ બેની બાદ બાકી કરીએ. 2424માંથી 1560 જાય તો 864 ગુણ્યા 0.01 છેદમાં 1092માંથી 676 જાય તો આવશે 416. હવે 864 ગુણ્યા 0.01 કરીએ તો એનો જવાબ આપણને મળશે 8.64 છેદમાં 416. હવે આ બેનો ભાગાકાર કરતાં આપણને કોની કિંમત મળી જશે બી, એટલે કે નિયત સંબંધાંકની કિંમત. અને આ બેનો ભાગાકાર મળશે 0.02. તો આપણને નિયત સંબંધાંક મળી ગયો. એક્સ બાર હતા 33.33, વાય બાર 2.4. આ ત્રણેય કિંમત પરથી હવે આપણે એ શોધવાનું છે અંતઃખંડ. તો એ અંતઃખંડ માટે વાય બારની અને બી અને એક્સ બારની કિંમત મૂકવાની છે. તો વાય બારની કિંમત આપણી પાસે કેટલી હતી 2.4, બીની કિંમત હમણાં જ શોધી 0.02 અને એક્સ બારની કિંમત છે 33.33. 2.4 તેમના તેમ 0.02 ને 33.33 સાથે ગુણાકાર કરવાનો છે. તો જવાબ મળશે 1.87 અને આ બેની બાદબાકી આવશે 0.53. આ કોની કિંમત મળી ગઈ આપણને એની, એટલે કે અંતઃખંડની. એ મળી ગયા પછી હવે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, જેમાં એની અને બીની જ કિંમત મૂકવાની, એક્સની કિંમત મૂકવાની નથી. એની કિંમત આવશે 0.53 વત્તા બીની કિંમત છે 0.02 અને એક્સ એમના એમ. હવે નવો સ્ટેપ બનીએ કે જેમાં એક્સ બરાબર કેટલા મૂકવાના કીધા છે આપણને રકમમાં 80 મૂકવાના કીધેલા છે. તો આ જે એક્સ છે તેની જગ્યાએ 80 લખીશું. હવે તો 0.53 વત્તા 0.02 કૌંસમાં
80. 0.53 જેમ છે એમના એમ પ્લસ આ બંનેનો શું કરી દઈશું? ગુણાકાર કરીએ તો ગુણાકારનો જવાબ આવશે 1.6. 0.53 માં 1.6 ઉમેરી દઈએ તો જવાબ મળશે આપણને વાય કેપનો 2.13 અને વાય આપણને રૂપિયામાં આપેલા છે ને એ પણ 2.13 કેવા? 10,000 કેવા છે? 10,000માં આપેલા છે. તો જવાબ બેઠો ચોપડીમાંથી રકમમાંથી ઉતારી લેવાનો કે જો કોઈ એક દિવસે 80 ગ્રાહકો તે મોલમાં મુલાકાત લે તો મોલમાં અંદાજિત રૂપિયા 2.13 કૌંસમાં લખી દઈએ 10,000 કારણ કે વાયનો એકમ 10,000 આપેલો છે માટે નું વેચાણ થયું કહેવાય. તમે 2.13 ને 10,000 સાથે ગુણાકાર કરીને પણ અહીંયા કિંમત લખવી હોય તો લખી શકશો. બરોબર. તો દાખલા નંબર 5 પૂરો થયો. દાખલા નંબર 6. દાખલા નંબર 6 ની અંદર કોષ્ટક બનાવવાનું છે નહીં, વિગત આપી છે, બતાવી દઉં એકવાર. આ છે આપણો દાખલા નંબર 6. એમાં વિગત આપેલી છે કે ભાઈ શહેરમાં કાપડના ધંધામાં કાર્યરત 10 પેઢીનો સરેરાશ, એટલે કે આપણને n બરાબર કેટલા આપેલા છે? 10. સરેરાશ વાર્ષિક નફો લાખમાં અને સરેરાશ વાર્ષિક વહીવટી ખર્ચ એ પણ લાખમાં આપેલો છે. તો અહીંયા આગળ આપણે મધ્યક આપેલો છે તો એક્સના મધ્યકને એક્સ બાર કહીશું, વાયના મધ્યકને વાય બાર કહીશું. પ્રમાણિત વિચલન એક્સનું છે એને એસ એક્સ કહીશું અને વાયનું છે એને એસ વાય કહીશું. અને સહવિચરણ એને શું કહેવાય? કોવેરિયન્સ ઓફ એક્સ વાય એટલે કે સહવિચરણ. તો આ 5 કિંમતો અને n બરાબર 10 આપણને આપેલા છે. તેના પરથી શું શોધવાનું કીધું છે? વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. તો 5 કિંમતો બધી પહેલાં અહીંયા લખી દઈએ કે ભાઈ એક્સ બાર 60, વાય બાર 25, એસ એક્સ 6, એસ વાય 3 અને સહવિચરણ 10.4 અને n બરાબર કેટલા આપેલા હતા? આપણને 10 આપેલા હતા. હવે nની કિંમત આમાં ક્યાંય જરૂર પડવાની નથી, તેમ છતાં અહીંયા તમને લખીને જણાવી દઉં કે n બરાબર કેટલા આપ્યા છે? 10. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવા માટેના પહેલા 2 સ્ટેપ છે એક્સ બાર વાય બાર, જે આપણને અહીંયા રેડીમેડ આપી દીધા છે એટલે શોધવાની જરૂર નથી. એક્સ બાર વાય બાર શોધાયા પછી નિયત સંબંધાંક બી શોધવો પડશે અને અહીં આપણને જે વિગતો આપી છે સહવિચરણની એના પરથી બી શોધવાનું સૂત્ર આપણી પાસે છે કોવેરિયન્સ ઓફ એક્સ વાય છેદમાં એસ એક્સ સ્ક્વેર એટલે કે એક્સનું વિચરણ. હવે એસ એક્સનો સ્ક્વેર આપણી પાસે છે નહીં તો એસ એક્સ બરાબર કેટલા છે? 6. તો એસ એક્સનો સ્ક્વેર કેટલો થઈ જાય? 36. કેટલો થઈ જશે? 36 થઈ જશે. તો કોવેરિયન્સ ઓફ એક્સ વાય બરાબર 10.4 છેદમાં એસ એક્સનો વર્ગ. તમે આ રીતે ડાયરેક્ટ બી કિંમત લખી શકો કે એસ એક્સની જગ્યાએ 6 કૌંસની બહાર સ્ક્વેર 10.4 છેદમાં 6નો વર્ગ કેટલો થાય? 36. માટે બી બરાબર હવે 10.4 અને 36નો ભાગાકાર કરવાથી જવાબ મળશે આપણને 0.29. તો બીની કિંમત મળી ગઈ એટલે કે નિયત સંબંધાંક મળ્યો. બી શોધ્યા પછી તરત એ એટલે કે અંતઃખંડ શોધવાનો. વાય બારની કિંમત આપણી પાસે કેટલી છે? 25. એક્સ બારની કિંમત 60 અને બી મળ્યા 0.29. વાય બાર છે 25, બી છે 0.29 અને એક્સ બાર છે 60. તો 25 માઇનસ 60 ગુણ્યા 0.29 કરીએ તો 17.4. 25માંથી 17.4 જાય તો 7.6. તો અંતઃખંડ મળ્યો એ બરાબર 7.6. હવે એ અને બીની કિંમત આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાના સમીકરણમાં મૂકવાની. કોની મૂકવાની? ફક્ત એની અને બીની. તો એની કિંમત મળી આપણને 7.6 અને બીની કિંમત હતી 0.29. એક્સ એમનો એમ. તો આ જે આન્સર મળ્યો આ આન્સર શું કહેવાશે?
વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ જે આપણને શોધવાનું કીધું હતું. તો દાખલા નંબર 6 અહીંયા પૂર્ણ થાય છે, કારણ કે કોષ્ટક આપણે બનાવવાનું નહોતું, બધી કિંમત રેડીમેડ આપી હતી. તો મિત્રો આજનો લેક્ચર હું અહીંયા પૂરો કરું છું. લેક્ચર તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને તમારા મિત્રોને જરૂરથી આ શેર કરજો. અને જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા નવા એજ્યુકેશનલ વિડીયો તમને મળતા રહેશે. થેન્ક યુ.